નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસી ગ્રુપની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 15 આપણા પર્યાવરણ વિશે આપણે અભ્યાસ કરીશું। આ પાઠની અંદર આપણે આટલા ટોપિક વિશે આપણે અભ્યાસ કરીશું। ટોપિક છે પહેલો છે કે નિવસન તંત્ર અને તેના ઘટકો ક્યાં ક્યાં છે। નિવસન તંત્ર એટલે શું, નિવસન તંત્રના ઘટકો ક્યાં ક્યાં છે, કે જૈવિક છે, અજૈવિક છે, આ ઘટકો વિશે આપણે અભ્યાસ કરીશું। બીજો ટોપિક છે કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે। કે નિવસન તંત્રની અંદર જૈવિક અને અજૈવિક બંને પ્રકારના ઘટકો હોય અને આ બે ઘટકો છે એકબીજા સાથે સુમેળથી રહે તો નિવસન તંત્રનું સંતુલન જળવાઈ રહે, અને જો નિવસન તંત્રનું સંતુલન જળવાઈ રહે તો પૃથ્વી ઉપર સજીવનું અસ્તિત્વ ટકી રહેશે। કે આપણી પ્રવૃત્તિઓ, આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ કરીએ છીએ એ આપણા પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે એના વિશે આપણે ભણીશું। ત્યારબાદ આમાં ભણશું આપણે ઓઝોનના સ્તર વિશે। આપણે જાણીએ છીએ કે આપણે પૃથ્વીની ફરતે એક ઢાલ સ્વરૂપ એક ઓઝોનનું સ્તર આવેલું છે, જે આપણે સૂર્યના હાનિકારક પારજાંબલી કચરાથી, પારજાંબલી વિકિરણોથી આપણા પૃથ્વીનું શું કરે છે, રક્ષણ કરે છે। જે સૂર્યના પારજાંબલી કિરણો છે જેને કારણે આપણે આંખના મોતિયા, ચામડીનું કેન્સર જેવા રોગ થાય, એટલે આવા હાનિકારક કિરણોને પૃથ્વી પર આવતા અટકાવવાનું કામ કેનું કરે છે, ઓઝોનનું સ્તર કરે છે। ત્યારબાદ હાલની મોટામાં મોટી જે સમસ્યા છે જે કચરો, આ કચરાનું પ્રબંધન કેવી રીતે કરવું એના વિશે આપણે અભ્યાસ કરીશું। તો આપણે આ પાઠની અંદર કચરાના પ્રકાર કેટલા પ્રકારના છે, કચરો બે પ્રકારનો છે, ઘન કચરો અને પ્રવાહી કચરો। આ ઉપરાંત વિઘટનને આધારે કચરાના કેટલા પ્રકાર પડે, બે પડે, કે જૈવ વિઘટનીય કચરો, જૈવ અવિઘટનીય કચરો। આ બધી બાબતો વિશે આ પાઠની અંદર આપણે અભ્યાસ કરીશું। હવે આપણે આગળ જોઈએ। પહેલો સવાલ છે કે ટૂંકનોંધ લખો પર્યાવરણ। કે પહેલો સવાલ શું છે, ટૂંકનોંધ લખો પર્યાવરણ। તો પર્યાવરણ એટલે શું, કે આપણે જોઈએ કે આપણે 1 થી 9 ધોરણની અંદર આપણે પર્યાવરણની આપણે વ્યાખ્યા હતી કે આપણી ચારે બાજુ આવેલા આવરણને આપણે શું કહેવાય, પર્યાવરણ કહેવાય। શું કહેવાય, પર્યાવરણ। આપણી ચારેય બાજુ આવેલા, ચારેય બાજુ એટલે કોણ છે ભાઈ, હવા છે, પાણી છે, જમીન છે, રેડી, આ ખનિજ તત્વો છે, વનસ્પતિઓ છે, સજીવો છે, આ બધા ઘટકો સાથે મળી અને જે આવરણ તૈયાર કરે છે એ આવરણને આપણે શું કહેવાય, પર્યાવરણ કહેવાય। શું કહેવાય, પર્યાવરણ। કે સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહેવાય। કે સજીવોના જીવન, કે સજીવોના જીવન અને વિકાસ, આપણું જીવન, આપણો જ્યારથી જન્મ થયો, એટલે જન્મ થયા બાદ આ પર્યાવરણની અંદર આપણે શું થયેલા છે, અનુકૂલિત થયેલા છે, એટલે કે આપણોમાં વિકાસ થયો। કે જીવન અને વિકાસને અસર કરતી આપણે જે આપણું જેમ જેમ વૃદ્ધિ થાય તેમ તેમ આપણે પર્યાવરણના ઘટકોનો આપણે શું કરીએ, ઉપયોગ કરીએ। કે સજીવોના જીવન અને વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને આપણે શું કહેવાય, પર્યાવરણ કહેવાય। શું કહેવાય, પર્યાવરણ। પર્યાવરણના મુખ્ય બે પ્રકારના ઘટકો, પર્યાવરણના વિવિધ ઘટકો, જૈવિક અને અજૈવિક। જૈવિક એટલે ક્યાં ઘટકો થાય, કે જીવંત ઘટકો છે, જેમ કે આપણે વનસ્પતિ જોઈએ, પશુ પક્ષીઓ જોઈએ, મનુષ્ય જોઈએ, આ બધા જૈવિક ઘટકો છે। પર્યાવરણના અજૈવિક ઘટકો ક્યાં છે, કે હવા, પાણી, જમીન, આ બધા ખનિજો છે, આ બધા છે અજૈવિક ઘટકો છે। કે પર્યાવરણના વિવિધ ઘટકો જેવા કે જૈવિક અને અજૈવિક આંતર સંબંધિત અને એકબીજા પર આધારિત હોય છે। એકબીજા ઉપર શું હોય છે, આધારિત હોય। આપણે શું થાય કે આપણે જીવન ટકાવી રાખવા માટે શું જોઈએ, હવા, પાણી, જમીનની શું છે, આવશ્યકતા હોય। અને અજૈવિક ઘટકો છે એનું સંતુલન જાળવવા માટે જૈવિક ઘટકો વ્યવસ્થિત કાર્ય કરશે તો અજૈવિક ઘટકોનું શું થાય, સંતુલન જળવાય રહે। એટલે કે જૈવિક અને અજૈવિક ઘટકો એકબીજા ઉપર શું રાખે છે, આધાર રાખે। આથી આ ઘટકોના સંતુલન પર્યાવરણની સમતુલા માટે ખૂબ જ શું છે, જરૂરી છે, કે આપણે જૈવિક અને અજૈવિક ઘટકોનું સમતુલા જળવાઈ રહેવી હોવી જોઈએ। પૃથ્વી પર વિવિધ પ્રદેશોની, જો પૃથ્વી ઉપર છે જુદા જુદા વિસ્તારની આબોહવા અલગ અલગ પ્રકારની હોય, ભૂમિનો પ્રકાર અલગ અલગ પ્રકારનો હોય, ક્યાંક છે રણ છે, ક્યાંક તૃણભૂમિ હોય, ક્યાંક પહાડી વિસ્તાર છે, ભૂતલીય પરિબળો પણ કયા પ્રકારના હોય, અલગ અલગ પ્રકારના હોય। કે જુદા જુદા વિસ્તારની આબોહવા અલગ હોય, જેમ કે આપણો વિસ્તાર છે, રેડી, કે આપણે કચ્છમાં જઈએ તો અહીંયા કેવો ગરમ વિસ્તાર છે, આપણે હિમાચલ પ્રદેશની જાય તો અહીંયા કેવો વિસ્તાર છે, ઠંડો વિસ્તાર છે। કે ભૂમિનો પ્રકાર પણ અલગ અલગ પ્રકારની હોય, ક્યાંક કાંપવાળી રહેતી હોય, ક્યાંક પથ્થરવાળી હોય,
રેડી, ક્યાંક કાળી જમીન હોય, ક્યાંક રાતી જમીન હોય, અને ભૂતલીય પરિબળો પણ કેવા હોય? જુદા જુદા. તેથી જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ કેવું હોય? જુદું જુદું, એટલે કે બદલાયા કરે. રેડી, કે જે પ્રકારનું કચ્છમાં પર્યાવરણ હોય એ જ પ્રકારનું પર્યાવરણ આપણે હિમાચલ પ્રદેશમાં જોવા મળતું નથી. ત્યાંનું પર્યાવરણ કેવું છે? અલગ અલગ છે. પૃથ્વી પર વનસ્પતિઓ અને પ્રાણીઓ સહિત બધા સજીવો, એટલે પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીઓ સહિત બધા સજીવો પર્યાવરણમાં શું કરે છે? જન્મે છે અને રહે છે, અને પર્યાવરણમાં શું થયેલા હોય? અનુકૂલિત થયેલા હોય છે. રેડી, કે આ પૃથ્વી ઉપર જેટલા પણ સજીવો છે અથવા જેટલા પણ વનસ્પતિ છે, પ્રાણીઓ છે, આ બધા શું પૃથ્વી ઉપર શું થઈ? જન્મે છે. રેડી છે. આ ઉપરાંત પર્યાવરણની સાથે અનુકૂલિત થયેલા હોય. અનુકૂલિત થાય તો જ આપણું જીવન ટકે, નકર જીવન ટકી શકે નહીં. પર્યાવરણમાં એક ઘટકમાં થતો ફેરફાર, પ્રતિકૂળ ફેરફાર સજીવોના સામાન્ય જીવનને શું કરે છે? અસર કરે છે. હવે કોમન રીતે આપણે જોઈએ કે આપણે શિયાળો હોય, શિયાળો પછી આપણે શું આવે? ઉનાળો આવે. તો આપણે એક ઋતુમાંથી આપણે બીજી ઋતુની અંદર પ્રવેશીએ, તાપમાનમાં શું થાય? ફેરફાર થાય. તાપમાનમાં ફેરફાર થાય તો આપણા જીવનમાં પણ શું થાય? ઘણો ફેરફાર થાય. ટૂંકમાં આપણી જે શરીરની જે રચના છે એમાં પણ શું થોડો ઘણો ફેરફાર થાય. તેવી જ રીતે કોઈ પણ એક વ્યક્તિ છે એક વિસ્તારમાંથી ક્યાં જાય? બીજા વિસ્તારની અંદર જાય. રેડી, તો પર્યાવરણ કેવું થાય? અલગ અલગ થાય. તો એની અસર આપણા સામાન્ય જીવન ઉપર પણ પડે છે. આપણે એમ કહીએ ને કે પાણી હેધું નહીં. કોઈ પણ વ્યક્તિ દેશમાંથી આપણે સુરતમાં આવે તો સુરતની અંદર એને ન ફાવે, ત્યાં એ માંદો પડી જાય. શા માટે? કારણ કે એનું પર્યાવરણ બદલાવાનું, તો પર્યાવરણ બદલાશે તો રેડી એને કારણે એના સામાન્ય જીવન ઉપર પર્યાવરણની શું થાય છે? અસર થાય છે. હવે આપણે આગળનો સવાલ જોઈએ કે નિવસન તંત્ર અને તેના સંઘટકો ક્યાં ક્યાં છે? તો આપણે જોઈએ નિવસન તંત્ર એટલે શું? કે આપણી આસપાસ બે પ્રકારના ઘટકો છે, જૈવિક અને અજૈવિક. આ જૈવિક અને અજૈવિક, જૈવિક એટલે મેં તમને કીધું સજીવ ઘટકો, અજૈવિક કીધું એટલે નિર્જીવ ઘટકો, હવા, પાણી, જમીન છે, ખનિજો છે, આ બધા અજૈવિક ઘટકો. આ બંને ઘટકો એકબીજા સાથે સંકળાય અને આપણે એક નિવસન તંત્ર બનાવે. શું બનાવે? નિવસન તંત્ર. આપણે જોઈએ બધા સજીવો, જેમ કે સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને માનવ સહિતના બધા પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ. કેવું પર્યાવરણ? ભૌતિક પર્યાવરણ, કે આપણે આસપાસનું જે હવા, પાણી, જમીન છે એ કયું? ભૌતિક પર્યાવરણ. વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને શું કહેવાય? નિવસન તંત્ર. કે બધા સજીવો છે કેના ઉપર આધાર રાખે છે? અજૈવિક ઘટકો ઉપર. જૈવિક ઘટકો કેના ઉપર આધાર રાખે છે? અજૈવિક ઘટકો ઉપર આધાર રાખી અને એની આંતરક્રિયાથી જે તંત્ર બને એ તંત્રને આપણે શું કહેવાય? નિવસન તંત્ર. નિવસન તંત્રના વસવાટને આધારે, કેના આધારે? વસવાટને આધારે નિવસન તંત્રના બે પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે? બે. એક સ્થળજ નિવસન તંત્ર અને બીજું છે જલજ નિવસન તંત્ર. કયું આવે? એક સ્થળજ નિવસન તંત્ર અને બીજું છે જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્રની અંદર કેનો સમાવેશ થાય? કે જંગલ, કે જંગલનું નિવસન તંત્ર છે સ્થળજ નિવસન તંત્ર છે. રેડી. તૃણભૂમિનું નિવસન તંત્ર. તૃણભૂમિ કે જ્યાં ઘાસ હોય, ખાસ કરીને આફ્રિકાના પ્રદેશોની અંદર આપણે જોવા મળશે કે આ તૃણભૂમિનું નિવસન તંત્ર. અને ત્રીજું છે રણનું નિવસન તંત્ર. કેવું છે? રણ, કે જંગલનું નિવસન તંત્ર છે, તૃણભૂમિનું નિવસન તંત્ર છે, રણનું નિવસન તંત્ર છે. આ બધા છે સ્થળજ નિવસન તંત્ર. ક્યાં છે? સ્થળજ નિવસન. આ ઉપરાંત જલજ નિવસન તંત્ર. ક્યાં છે? જલજ. જલજ નિવસન તંત્રમાં મુખ્ય બે છે. એક છે ખારા જળનું, કે જેને આપણે દરિયાઈ નિવસન તંત્ર કહેવાય, અને બીજું છે મીઠા પાણીનું નિવસન તંત્ર. એમાં આવે નદી, તળાવ, સરોવર. રેડી, એ બધા છે બધા મીઠા પાણીના નિવસન તંત્ર. જો ખારું પાણી હોય એ ખારા પાણીનું નિવસન તંત્ર, જેમ કે આપણે દરિયાઈ નિવસન તંત્ર. અને મીઠું પાણી જ્યાં જ્યાં જોવા મળે, નદી છે, તળાવ છે, સરોવર છે, રેડી છે, ખાબોચિયું એક પ્રકારનું નિવસન તંત્ર છે. એટલે કે બે પ્રકારના જલજ નિવસન તંત્ર આપણે જોવા મળે છે. હવે આપણે જોઈએ કે નિવસન તંત્રની વિશિષ્ટતાઓ કઈ છે. કે જો નિવસન તંત્રની આપણે વિશિષ્ટતાની વાત કરીએ તો પહેલી વિશિષ્ટતા કે નિવસન તંત્રનું કદ નાનું કે મોટું હોઈ શકે. નિવસન તંત્રનું કદ કેવું હોય? નાનું કે મોટું હોઈ શકે. આ દુનિયાનું આપણે સૌથી મોટામાં મોટું નિવસન તંત્ર કહીએ તો પૃથ્વી છે. શું છે? પૃથ્વી એક પ્રકારનું નિવસન તંત્ર છે અને એ નિવસન તંત્રની અંદર જ સજીવો પોતાનું જીવન ટકાવી શકે છે. કે ભાઈ નિવસન તંત્રનું કદ છે નાનું અથવા કેવું હોઈ શકે? મોટું પણ હોઈ શકે છે. ત્યારબાદ છે કે નિવસન તંત્રમાં સજીવો, જેમ કે સજીવોની અંદર ક્યાં ક્યાં ઘટકો આવે? વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે.
બધા જ સજીવો છે એને જીવન ટકાવી રાખવા માટે ભૌતિક પર્યાવરણ કે હવા, પાણી, જમીન, ખનિજ દ્રવ્યો એની જરૂરિયાત હોય છે કે અને તેમના ભૌતિક પર્યાવરણ ચોક્કસ શું કરે? આંતરક્રિયા. જો આંતરક્રિયા કરે તો જ સજીવનું જીવન ટકે, નકર જીવન ટકાવી શકે નહીં. ત્યારબાદની બાબત છે કે દરેક નિવસન તંત્રને વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે. સમજી લેજો કે દરેક નિવસન તંત્ર છે વિશિષ્ટ બંધારણ ધરાવે છે. કે તૃણભૂમિ હોય, તૃણભૂમિનું નિવસન તંત્ર હોય તેનું બંધારણ પણ વિશિષ્ટ હોય, દરિયાનું નિવસન તંત્ર હોય તેનું બંધારણ વિશિષ્ટ હોય અને તે ચોક્કસ કાર્ય કરે. દરેક નિવસન તંત્રના કાર્ય પણ કેવા હોય? ચોક્કસ હોય. અને દરેક નિવસન તંત્ર અન્યત્ર નિવસન તંત્ર સાથે ભળી જાય, એટલે ટૂંકમાં એકબીજા સાથે આંતરમિશ્ર થયેલા હોય. જેમ કે આપણે જોઈએ કે તૃણભૂમિનું નિવસન તંત્ર અને જંગલનું નિવસન તંત્ર એકબીજા સાથે આંતરમિશ્ર થયેલા. કેમ કે જેમ કે આપણે હરણ જોઈએ તો હરણ છે આપણે ક્યાં જોવા મળે? કે હરણ છે આપણે તૃણભૂમિમાં જોવા મળે અને બીજું ક્યાં જોવા મળે? જંગલોમાં પણ જોવા મળે. એટલે કે આ રીતે ભાઈ કે દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે. તો ભાઈ નિવસન તંત્રના કેટલા પ્રકાર થયા? બે. ક્યાં ક્યાં? સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન. સ્થળજ નિવસન તંત્રની અંદર ક્યું એવું ભાઈ? મેં તમને જંગલનું કીધું, તૃણભૂમિનું કીધું અને રણનું કીધું. જ્યારે બાકીના જલજ નિવસન તંત્રમાં કેવું? ખારા પાણી એટલે કે દરિયાઈ નિવસન તંત્ર અને બીજું મીઠા પાણી, નદી, તળાવ, સરોવર છે બધા ક્યાં છે? મીઠા પાણીના નિવસન તંત્ર છે. આ ઉપરાંત મેં નિવસન તંત્રની વિશેષતા કીધી કે નિવસન તંત્ર કદ નાનું હોય, કે ખાબોચિયાનું નિવસન તંત્ર હોય, કદ મોટું પણ હોય, કે દરિયાનું પણ નિવસન તંત્ર હોય. દરેક નિવસન તંત્રના જૈવિક અને અજૈવિક ઘટકો એકબીજા સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે. નિવસન તંત્રનું બંધારણ વિશિષ્ટ હોય અને ચોક્કસ કાર્ય કરે અને દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.